વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ. સનાતન ધર્મમાં શનિદેવ એક કર્મોના આધાર પર ફળ પ્રદાન કરે છે. શનિદેવ કુંડળીમાં શુભ સ્થાને બિરાજમાન હોય છે તો તે વ્યક્તિ રંકમાંથી રાજા બની શકે છે, અને કુંડળીમાં જો શનિ દોષ હોય તો તેના કારણે વ્યક્તિ રાજામાંથી રંક પણ બની શકે છે. શનિદેવને રીઝવવા ભક્તો અનેક ઉપાય કરે છે. ત્યારે આજે આપણે એવા ચમત્કારિક ઉપાય વિશે વાત કરીશું જેમાં શનિદેવની 8 પત્નીઓના મંત્ર દ્વારા શનિ મહારાજને કરી શકાય છે પ્રસન્ન. વધુ જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમં જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે ભગવાન શનિદેવની નહીં, પરંતુ શનિદેવના જે પત્ની છે, શનિ ભાર્યા, શનિદેવના પત્નીની મારે વાત કરવી છે. કેમ કે હવે 16મી તારીખે શનિવારે આવે છે શનિ મહારાજની જયંતિ, શનિદેવનો જન્મદિવસ આવે છે. અને જ્યારે શનિ મહારાજનો જન્મદિવસ હોય ત્યારે આપણે બધા શું કરીએ? શનિદેવની પૂજા કરીએ, શનિદેવના મંદિરે જઈએ, દર્શન કરીએ, હવન કરીએ. કેમ કે શનિ મહારાજથી આપણને કૃપા પ્રાપ્ત થઈ એ માટે. કેમ કે બધાને છે ને ડર લાગે છે ક્યાં? શનિ મહારાજનો. કે શનિ મહારાજ છે કર્મફલદાતા. કર્મફલદાતા, જેવા જેવા માણસ કામ કરે છે ને એની સજા શનિ મહારાજ તરત જ આપે છે. પનોતી આવે એટલે માણસને આભના તારા બતાવી દે. પનોતી ખરાબ જ નથી હોતી, પનોતીમાં સારું પણ થાય. જેને જીવનમાં સારા કામ કર્યા હોય ને એનું સારું થાય છે. ઘણા લોકો એવું વિચાર કરે શનિ મહારાજ ક્રૂર છે. ક્રૂર નથી, શનિ મહારાજ ન્યાયાધીશ છે. શનિ મહારાજ ન્યાય કરે છે. જેવું માણસ કર્મ કરે છે એવું એને ફળ આપે છે. એટલે શનિદેવને ન્યાયાધીશ કહી શકાય, કર્મફલદાતા કહી શકાય. કર્મફલદાતાની પદવી શનિ મહારાજને મળી છે. એટલે માણસને જ્યારે દુઃખ આવે, પનોતી આવે, કષ્ટ આવે, મુસીબત આવે એટલે શનિ મહારાજની પૂજા કરે, શનિ મહારાજના મંદિરે જાય, માફી માગે છે. પણ એક વસ્તુ કહી દઉં કે માફી માગવાથી તમારું જે કષ્ટ છે ને થોડું ઓછું થાય છે. એવું કહેવાય શનિ મહારાજનો જન્મદિવસ હોય તો આપણે શનિ મહારાજને ખુશ કરવા જોઈએ. પણ શનિ મહારાજને ખુશ કરવા માટે આજે હું શનિદેવના ઉપાય નહીં કહું, પણ આજના ઉપાય છે શનિ ભાર્યા, શનિદેવના જે પત્ની જે છે એના વિશે મારે વાત કરવી છે. શનિદેવને એમના પત્ની બહુ જ પ્રિય છે અને જિંદગીમાં શનિ મહારાજને હંમેશા સાથ અને સહકાર આપ્યો છે એમના પત્નીએ. એટલે શનિદેવ સ્વયં કહે છે કે જે વ્યક્તિ મારા પત્નીનું પણ આ નામથી સંબોધિત કરે છે તો હું એના જીવનમાં બધા કષ્ટોમાંથી મુક્તિ આપું છું. આ તો શનિદેવ તો આપે છે, પણ સાથે સાથે શનિ ભાર્યા, શનિદેવના પત્ની પણ એ મનુષ્યના દુઃખોને નષ્ટ કરે છે અને સુખની પ્રાપ્તિ કરાવે છે. અને બહેનો જો કરે આ ઉપાય તો એના સૌભાગ્યની રક્ષા કરે છે. એ કોણ કહે છે? શનિદેવના પત્ની સ્વયં કહે છે. તો હું તમને આજે જણાવીશ, શનિદેવના પત્નીનું એક શ્લોક બતાવીશ અને તે શ્લોકની અંદર શનિદેવના પત્નીના નામ જે છે એ કહીશ. શનિદેવના પત્નીના નામ એક નહીં પણ 8 નામથી એમને સંબોધિત કરવામાં આવે છે. જે બહેનો ખાસ કરીને આ ઉપાય કરે છે એને ચૂડી અને ચાંદલો અખંડ રહે છે, પતિનું આયુષ્ય દીર્ઘ બને છે. એટલે બહેનોએ તો ખાસ કરવું. અને ભાઈઓ જો કરે છે તો એના વ્યવસાયમાં સારી એવી પ્રગતિ થાય છે. અને ખાસ પનોતીવાળા વ્યક્તિ તો ખાસ, જેને 7.5 પનોતી હોય, 2.5 વર્ષની પનોતી હોય, તે રાશિના જાતક તો ખાસ આ ઉપાય કરવાના છે. હવે શનિદેવના પત્નીનું જે નામનો જે શ્લોક છે એ આ પ્રમાણે છે. ધ્વજની ધામિનીશ્ચૈવ, ધ્વજની ધામિનીશ્ચૈવ, કલંકી કલહપ્રિયા, કલકી કંટકી ચાપી, કલહી કંટકી ચાપી, અજા મહિષી તુરંગમા, નામાની શનિ ભાર્યાયા નિત્યમ જપતિ યઃ પુમાન તસ્ય દુઃખા વિનશ્યંતિ સુખ સૌભાગ્યમ વર્ધતે. આ ભગવાન શનિદેવના પત્નીનું
ભારિયાના જે 8 નામ જે છે એમાં આ શ્લોકમાં આવ્યા છે. અને છેલ્લે એવું લખ્યું પાછું કે 8 નામ બોલવાથી ફાયદો શું થાય? તો મેં કહ્યું તે પ્રમાણે તસ્ય દુઃખ વિનશ્યંતિ, જે વ્યક્તિ આ કરે છે એના બધા જ દુઃખો વિનશ્યંતિ એટલે કે દુઃખ નષ્ટ થઈ જાય છે. પાછું આગળ લખ્યું સુખ સૌભાગ્યમ વર્ધતે. પાછું દુઃખ તો નાશ થાય છે પણ સાથે સાથે સુખની પ્રાપ્તિ થાય છે. અને સૌભાગ્યમ વર્ધતે, સૌભાગ્યમ વર્ધતે મતલબ બહેનો જો કરે છે તો બહેનોનું સૌભાગ્ય શું? પુરુષો, પતિદેવ. તો બહેનોનું સૌભાગ્ય હોય છે એના પતિદેવ, તો પતિદેવનું આયુષ્ય વધે અને ચૂડી અને ચાંદલો અખંડ રહે તેવા આશીર્વાદ શનિ ભાર્યા આપે છે. તો તત્સે દુઃખ વિનશ્યંતિ સુખ સૌભાગ્યમ વર્ધતે. આટલા ફાયદા થાય છે આ શનિદેવના પત્નીના નામ બોલવાથી. ધ્વજની ધામિનીશ્ચૈવ, તો હવે હું જે બોલ્યો છું તે સંસ્કૃતમાં એ શ્લોક છે, પણ ધ્વજની ધામિનીશ્ચૈવ તો એ નામ કઈ રીતે તમારે બોલવા? તો ધ્વજની ધામિનીશ્ચૈવ તો પહેલું છે ધ્વજની. તો તમારે ધ્વજની શબ્દની આગળ અને પાછળ, આગળ તમારે ઓમ લગાડવાનો, પાછળ તમારે નમઃ શબ્દ લગાડવાનો, એટલે એક મંત્ર થઈ જાય. તો હું બોલીને સંભળાવું છું. ઓમ ધ્વજિન્યય નમઃ, આ પહેલું નામ. બીજું નામ છે ઓમ ધામિન્યય નમઃ. ત્રીજું નામ ઓમ કંકાલ્યય નમઃ. ચોથું નામ ઓમ કલપ્રિયાય નમઃ. પાંચમું નામ ઓમ કંટક્યય નમઃ. છઠ્ઠું નામ ઓમ તુરંગ્યય નમઃ. સપ્તમ કહેતા સાતમું નામ ઓમ કહિષ્યય નમઃ. અષ્ટમ કહેતા આઠમું નામ ઓમ અજાયય નમઃ. આ હતા ભગવાન શનિદેવના પત્નીના 8 નામ. જો 8 નામ તમે શનિવારના દિવસે એટલે કે શનિ જયંતિના દિવસે 8 નામ બોલી શનિ મહારાજને નમસ્કાર કરો છો ને તો શનિ મહારાજ બહુ પ્રસન્ન થાય છે. એનાથી વિશેષ તમારે કરવું હોય તો શું કરાય? 8 નામની એક નામની 8 માળા, એક નામની 8 માળા, મતલબ જે માળા હોય તો 108 વખત તમે મંત્ર જપ કરો એટલે એક માળા થાય. આ રીતે એક નામની 8 માળા કરવાની, તે રીતે 8 નામની એ પ્રમાણે માળા કરવાની. અને આ કરવાથી તમને કહી દઉં તસ્ય દુઃખ વિનશ્યંતિ સુખ સૌભાગ્યમ વર્ધતે. આ કરશો તો જીવનના બધા જ દુઃખોમાંથી મુક્તિ મળશે. કેમ કે શનિદેવને પોતાની પ્રશંસા કરે અને પત્નીની પ્રશંસા કરે, એના પત્નીના ઉપાય કરે તો શનિ વધારે પ્રસન્ન થાય છે. કેમ કે શનિદેવને એમના પત્ની બહુ જ પ્રિય છે. બીજા નંબરની વસ્તુ કે જે લોકોને દાન કરવું હોય, પાછું કોઈની ઈચ્છા હોય કે મેં ચાલો મંત્ર જાપ તો કરે, હવે દાન કરવું છે, તો એક સરળ ઉપાય તમને બતાવું છું. શનિ જયંતિના દિવસે તમારે શું કરવાનું? એક કુંભ લેવાનો, માટીનો ઘડો લેવાનો છે. એ ઘડાની અંદર તમારે અમુક વસ્તુ હું જે કહું તે પધરાવવાની. કઈ કઈ વસ્તુઓ તો કે લખી લેજો. 800 ગ્રામ મીઠાઈ એમાં પધરાવવાની, 800 ગ્રામ કાળા તલ એમાં પધરાવવાના એ માટીના ઘડાની અંદર, 8 1 રૂપિયાના સિક્કા પધરાવવાના, 800 ગ્રામ ખારેક પધરાવી, 800 ગ્રામ કાળા તલ પધરાવા અને 8 કેરી તેમાં મૂકવી. અને એક કાળું કપડું લેવાનું, આમ જે માટલીમાં બધું મૂક્યું હોય એ માટલી કાળા કપડામાં મૂકી એ કપડાને બાંધી અને જેને શનિ પીડા હોય એના માથા પરથી 8 વખત ફેરવી અને ગરીબને દાન કરી દેજો શનિ જયંતિના દિવસે. આ કરશો તો એનાથી પણ શનિ પીડામાંથી મુક્તિ મળશે. તો દર્શક મિત્રો, આજે સરસ મજાનું મેં તમને શનિ જયંતિના વિશેષ ઉપાય કહ્યા છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આવી જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.